બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું સસ્તી લીલી ખારેકમાંથી એકદમ ટેસ્ટી અને જોરદાર નવી વાનગી જે કદાચ તમે ક્યારેય નહીં ખાધી હોય. તો આ વાનગી એકદમ ટેસ્ટી છે, બધાને બહુ જ ભાવે એવી બને છે. તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી લીલી ખારેકની આ નવી રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા લીલી ખારેકની જોરદાર નવી વાનગી કે એક નવી મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ પીળી ખારેક લીધી છે. અચ્છા, આ હલવાને તમે પીળી ખારેકની જગ્યાએ લાલ ખારેક સાથે પણ બનાવી શકો છો, પણ પીળી ખારેક પ્રમાણમાં વધારે મીઠી હોય છે તો એનો હલવો એકદમ ટેસ્ટી બને છે. હવે અહીંયા તમે જ્યારે ખારેક લો ને ત્યારે ખાસ તમારે ખારેકને ચાખીને લેવાની. એકદમ મીઠી હોય એવી ખારેક લેશો ને તો તમારે ખાંડ ખૂબ જ ઓછી ઉમેરવી પડશે. તો બધી જ ખારેકને મેં સારી રીતે એકવાર ધોઈ લીધી છે અને ખારેકમાંથી જે જાડો ડાળીનો ભાગ હોય એને અને ઉપરનું જે હાર્ડ પાર્ટ હોય એને કાઢી આપણે ખારેકની અંદરથી ઠળિયા કાઢી લઈએ અને આ રીતે ખારેકના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈએ. તો તમે જોઈ શકો છો લગભગ 5 મિનિટમાં મેં બધી ખારેકમાંથી બીનો ભાગ કાઢી અને ખારેકના આ રીતના નાના નાના ટુકડા કરી લીધા છે. હવે આ ખારેકની આપણે અધકચરી પેસ્ટ બનાવવાની છે, પણ પેસ્ટ બનાવવા માટે આપણે જરા પણ પાણી નથી વાપરવાનું. એટલે સૌથી પહેલાં શું કરીશું કે જે ખારેકના ટુકડા કર્યા છે ને એને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને આપણે જેમ શિંગદાણાનો ભૂકો કરતા હોય ને મિક્સરને ચાલુ બંધ કરીને, એટલે કે પલ્સ મોડ પર, બિલકુલ એ જ પ્રોસેસ કરવાની છે. તો ખારેકના ટુકડાને મિક્સર જારમાં ઉમેરી દઈએ અને મિક્સરને ચાલુ બંધ કરી અને આપણે ખારેકની પેસ્ટ બનાવી લઈએ. હવે પેનમાં સૌથી પહેલાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. હલવો છે તો ઘી તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. ઓછું ઘી ખાવાનું પસંદ કરતા હોય તો ફક્ત 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલા ઘીમાં પણ આ હલવો તૈયાર કરી શકાય. અહીંયા આપણે જે ખારેકને ક્રશ કરીને એ લગભગ 2 કપ જેટલી છે. તો 500 ગ્રામ ખારેક 2 કપ જેટલું એનું છીણ તૈયાર થયું છે. સૌથી પહેલાં આપણે જેમ ગાજર દૂધીનો હલવો બનાવતા હોઈએ ને બિલકુલ એ જ રીતે આપણે ખારેકને ઘી સાથે શેકવાની છે, જેથી ખૂબ જ સરસ ફ્લેવર આપણા હલવામાં આવે. તો બસ આ રીતે ચલાવતા 3 થી 4 મિનિટ જેવી આપણે ખારેકને શેકી લેશું, જેના કારણે ખારેકમાં જે કંઈ પણ પાણીનો ભાગ હશે ને એ પણ દૂર થઈ જશે અને ઘી સાથે ખૂબ જ સરસ આપણી ખારેક શેકાઈ જશે. તો બસ લગભગ 3-4 મિનિટ જેવી આપણે ખારેકને શેકી લઈએ ને એટલે તમે જુઓ આ રીતે એકદમ સરસ સાઈડમાંથી સહેજ ઘી છૂટું પડતું દેખાશે અને ખૂબ જ સરસ શેકાવાની સુગંધ પણ આવશે. તો બસ આ સમયે આપણે આમાં દૂધ ઉમેરીશું. તો અત્યારે હું આમાં 1.5 કપ જેટલું દૂધ ઉમેરી રહી છું. તો મલાઈ કાઢ્યા વગરનું આપણે દૂધ લેવાનું, એટલે આપણો હલવો એકદમ ટેસ્ટી બને. અચ્છા, તમારે જો દૂધ ઓછું ઉમેરવું હોય તો તમે 1 કપ જેટલું દૂધ ઉમેરીને પણ હલવો તૈયાર કરી શકો છો. તો લાસ્ટમાં તમે થોડો માવો કે પછી મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. હું અત્યારે ફક્ત દૂધ સાથે જ આ હલવાને બનાવું છું. દૂધ ઉમેરી થોડી વારે ચલાવતા રહેવાનું અને દૂધ સાથે એકદમ સરસ ખારેક સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેવાની. તો લગભગ દૂધ ઉમેર્યા પછી 4 થી 5 મિનિટ જેટલી ખારેકને આપણે થવા દીધી છે. હવે તમે જો ખારેક સરસ સોફ્ટ થઈ ગઈ છે. તો બસ જ્યારે ખારેક કમ્પ્લીટ કૂક થઈ જાય ને ત્યારે જ તમારે આમાં ખાંડ ઉમેરવાની. તો આ ખારેક એકદમ મીઠી છે એટલે હું આમાં ખાંડ વધારે નહીં ઉમેરું, ફક્ત 1/4 કપ જેટલી. તો ખાંડ તમારે કેટલી ઉમેરવી એ ખારેકની મીઠાશ પર ડિપેન્ડ કરે છે. 1/4 કપ જેટલી ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું અને થોડી આપણી ખાંડ સરસ હલવા સાથે ભળી જાય ત્યાં સુધી આપણે એને થવા દેશું. તો લગભગ 2 થી 3 મિનિટ માટે. તો આ રીતે થોડી વારે ચલાવતા રહેશું. આમાં જે દૂધ અને પાણીનો ભાગ છે એ બધો બળી જાય ત્યાં સુધી આપણે આને થવા દેવાનો છે. હલવાને સુપર ટેસ્ટી બનાવવા આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈએ. તો અહીંયા મેં 4 થી 5 નંગ જેટલા કાજુ લીધા છે, 4 થી 5 નંગ જેટલી બદામની આ રીતે કતરણ કરીને લીધી છે અને થોડા આપણે પિસ્તા ઉમેરી દઈશું. સાથે થોડી કિસમિસ પણ ઉમેરી દેવાની છે. ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. અચ્છા, તમે ચાહો તો આ ડ્રાયફ્રૂટને તમે થોડા ઘી સાથે તળીને પણ ઉમેરી શકો છો. હવે ડ્રાયફ્રૂટને હલવા સાથે સારી રીતે મિક્સ કરી દેવાના છે અને પછી બસ 2-3 મિનિટ જેવો હલવાને સ્લો મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેશું. તો અહીંયા 2-3 મિનિટ પછી તમે જો જે કાંઈ દૂધનો ભાગ હતો એ બધો બળી ગયો છે અને ધીરે થોડું ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. આ હલવાને તમે ખાસ ધ્યાન રાખજો, જરા પણ ઓવરકુક ના કરતા. એટલે જ્યારે તમને એવું લાગે ને કે ઘી છૂટું પડવા માંડ્યું છે ત્યારે આપણે ગેસને બંધ કરવાનો છે. અચ્છા, અત્યારે હજી હલવાને 1 મિનિટ જેટલી વાર છે. તો આ સમયે હલવાને એકદમ મસ્ત કલર આપવા માટે હું 2 ડ્રોપ જેટલો યલો ફૂડ કલર ઉમેરું છું. બિલકુલ ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવો હોય તો તમે એમને પણ હલવાને સર્વ કરી શકો છો.
કલર ઉમેરવાથી હલવાનો દેખાવ એકદમ સરસ લાગે છે. હવે તમે જો સાઈડ પર સરસ ઘી પણ છૂટું પડી ગયું અને સુપર ટેસ્ટી હલવો તૈયાર થઈ ગયો. તો આ હલવો તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો છો અને આને એકવાર બનાવ્યા પછી 1 અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. તો તમે આ ખારેકના હલવાને એકવાર જરૂર ટ્રાય કરજો. એટલો બધો ટેસ્ટી છે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવવાનું મન થશે. તો હલવાને સર્વિંગ બોલમાં લીધા પછી ઉપરથી પિસ્તા ફ્લેક્સથી ગાર્નિશ કરી દેશું. તો તમે આ રીતે આ હલવાને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.